માંડવી અંબાજી નાકા પાસેનું બસ સ્ટેન્ડ બન્યું કચરાપેટી. તંત્રની ઘોર બેદરકારીથી મુસાફરો પરેશાન. ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત. સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીરા ઉડતા હોવાની લોકચર્ચા. માંડવીના અંબાજી નાકા 4 રસ્તા આગળ મોરીઠા રોડ પર આવેલું અંબાજી નાકા બસ સ્ટેન્ડ હાલ પોતાની દુર્દશા પર આંસુ સારી રહ્યું છે. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આ બસ સ્ટેન્ડ મુસાફરો માટે સુવિધાના બદલે મુસીબતનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પ્રશાસન જાણે આ બસ સ્ટેન્ડ બનાવીને ભૂલી ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ બસ સ્ટેન્ડની કોઈ સફાઈ કરવામાં આવી નથી. રોડથી આશરે 3 ફૂટ નીચે ખાડામાં આવેલું આ બસ સ્ટેન્ડ મુસાફરો માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયું છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે ત્યારે મુસાફરોને બેસવા કે આશરો લેવા માટે અહીં કોઈ જ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. વહીવટીતંત્ર આ ગંભીર બાબતથી તદ્દન અજાણ હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ. ટૂંક સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. રોડથી નીચું હોવાના કારણે આખા બસ સ્ટેન્ડની અંદર પાણી ભરાઈ જવાની પૂરી શક્યતા છે. પાણી ભરાવાને લીધે કાદવ કીચડ અને ગંદકી સામ્રાજ્ય સ્થપાશે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધશે અને સ્થાનિક વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. પ્રશાસન વહેલી તકે જાગીને આ બસ સ્ટેન્ડની યોગ્ય સફાઈ કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે. ખાનગી વાહનોનું દબાણ અને સ્વચ્છ ભારતની મજાક. મુસાફરોની અન્ય એક મોટી સમસ્યા એ છે કે બસ સ્ટેન્ડના આગળના ભાગમાં કાયમ માટે ખાનગી વાહનો આડેધડ ખડકેલા હોય છે. આ ગેરકાયદેસર પાર્કિંગના કારણે એસટી બસના ચાલકો અને મુસાફરો બંનેને ભારે અડચણનો સામનો કરવો પડે છે. આ દ્રશ્યો સરકારના સ્વચ્છ ભારત અભિયાનના સૂત્રની સરેઆમ હાંસી ઉડાવતા નજરે પડે છે. આ રોડ પરથી રોજ સેંકડો મુસાફરો અવરજવર કરે છે. જનતામાં અત્યારે એક જ માંગ ઉઠી રહી છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે, બસ સ્ટેન્ડનું યોગ્ય સમારકામ અને સફાઈ કરાવે તથા મુસાફરો માટે બેસવા જેવી પાયાની સગવડો ઊભી કરે, જેથી લોકોને પડતી હાલાકીનો અંત આવે. બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ ડુમાસિયા, માંડવી.